હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ તિથલ બીચ ઉપર. સ્વામિનારાયણનું જબરજસ્ત મંદિર બનાવવામાં આવ્યું છે. જો તમે જોઈ શકો છો, બહુ જ જબરજસ્ત મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. સાંજનો સમય છે, લોકેશન જબરજસ્ત છે. આ સામે તમે જોઈ શકો છો તે તિથલ બીચ છે. સ્વામિનારાયણ ભગવાનનું જબરજસ્ત મંદિર છે. તિથલ બીચના કારણે પવન જબરજસ્ત આવી રહ્યો છે, ઠંડો એકદમ. એકદમ સુંદર વાતાવરણ છે. એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન. ચોખ્ખાઈ પણ અહીંયા જબરજસ્ત છે. સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા આગળ તિથલ બીચ ઉપર મંદિર આવેલું છે. ઉપર બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે એ તિથલનો બીચ છે. તિથલ બીચના કિનારા ઉપર જ આ જબરજસ્ત સુંદર મંદિર આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું. એક બાજુ બીચ છે અને એક બાજુ જબરજસ્ત સ્વામિનારાયણ ભગવાનનું સુંદર લાઇટિંગના કારણે એકદમ સુંદર વાતાવરણ દેખાય છે. જો આ તિથલનો બીચ છે. પર્યટકો અહીંયા આગળ બધા બેસી અને સરસ મજાનો પવનનો આનંદ લે છે. જો આ બીચ છે. અંધકારના કારણે બરોબર પાછળનું દ્રશ્ય દેખાતું નથી, પરંતુ એક બાજુ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને એક બાજુ સામે તિથલનો બીચ આવેલો છે. આ બધા પર્યટકો અહીંયા આવીને બેસેલા છે સરસ મજાની મોજથી. એક બાજુ દર્શન કરી રહ્યા છે અને એક બાજુ ઠંડા પવનની લહેરનો આનંદ માણી રહ્યા છે. એકવાર જરૂર આ જગ્યા ઉપર તમે આવશો તો મજા આવશે. એટલું સુંદર નજારો છે આ. જો સામે બીચનો ઉપરની જે જારી છે, ભરતી આવે ત્યારે અહીં સુધી ઉપર પાણી આવી જાય છે અને અહીંયા આગળ જે આ નીચે કાણા આપેલા છે એમાંથી પાણી નીચે પસાર થાય છે. એટલા માટે અહીંયા આગળ કાણા આપેલા છે. જ્યારે આ ભરતી આવશે ત્યારે આ બધું જ પાણી અહીંયા ઉપર થઈ અને અહીંયા રોડ ઉપર આવી જશે અને આ કાણા દ્વારા પાણી નીચે ઉતરી જશે. એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ થાય છે
અને અહીંયા આગળ જબરજસ્ત બીચ આવેલો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના વલસાડ નગરની 5 કિલોમીટર જ દૂર આ બીચ આવેલો છે. એટલે એકવાર ચોક્કસ મુલાકાત લેશો. જુઓ કેટલું સરસ વાતાવરણ છે અહીંયા આગળ.